તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને ફિલહાલ 9 વાગી ગયા છે મિત્રો. અને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો હું સ્વાગત કરું છું તમને બધા મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. અને હું ઉમ્મીદ રાખું છું કે બધા મજામાં છો. કેમ કે મજામાં જો અમારા વ્લોગ જોતા હોય તમે મોજમાં જ આવી જાવ, મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ તમે મિત્રો. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હવે આપણે સ્ટેપ બાય કામ નિપટાવવાના છે. કેમ કે અત્યારે પહેલું કામ તો આપણે જીરામાં આંટો મારવાનું છે. તો ત્યાં અડધે પહોંચ્યો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો પહેલાં જીરામાં આંટો મારશું, બસ પાણી ચાલુ બસ જશું. પહેલાં જીરામાં આંટો મારી લઈ. જીરું કેવું છે ચાલો આંટો મારી લેવી અને પછી સ્ટેપ બાય આપણે કામ પતાવી દેવી. અને આજે બહારે જવાનું છે એટલે આજ તો બહાર જવાનું થશે એટલે બહુ આજ વાડીએ તો રહેવાશે નહીં. અને અત્યારે મજા ઢીંગા મસ્તી કરવા આવી જાય ખેતરમાં. તો મિત્રો જીરામાં આપણે આવી ગયા ફિલહાલ. અને જીરુંમાં આ ઝાકળ વધારે છે અને આ કાંક તમે જોઈ શકો રજકો છે. આપણે રજકો જોરદારનું અત્યારમાં લાગે છે. આ લસણ છે અને ડેલી વ્લોગ જોતા છે ખબર હશે આપણે આ જીરું છે કાંક આવું તમે જોઈ શકો છો. તો મિત્રો જીરામાં આપણે દવા છાંટવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે આજ દવા લેવાની છે પણ ફિલહાલ એવું છે આજ બહારે જવાનું છે થોડુંક, એટલે આ જીરામાં દવા નહીં લેવાય. બપોર પછી જોવી ટાઈમ રહે તો બપોર પછી દવા છાંટી વાળવી. કેમ કે દવાનો ટાઈમ થઈ ગયો છે. તો જીરું તો એકદમ મૂડમાં છે, વાંધો નથી, પણ દવાનો ટાઈમ થઈ ગયો ને જુઓ તમે આમાં એવું જીરું હું નાનું મોટું એ રીતે થઈ ગયું છે બધું. તો ચાલો મિત્રો ઓલ બાજુ જીરું નહીં પણ કોરવાનું ચાલુ હોય ને ઓલ બાજુ ઘઉંમાં એ બાજુ આંટો મારતા આવીને પછી આપણે ગાયોને બદલાઈ લઈને બધું કામકાજ કરી હોય ને પછી આપણે બહાર જાવી. તો પેલું આ કામ પતાવી દઈએ બધું. તો મિત્રો જે ખેતર હોય ને ખેતરમાં સવારના સમય સવારમાં એક તમે આંટો મારો ને એટલે એવી ફિલિંગ આવે ને જોરદારની, એની વાત જ ના પૂછો, બહુ મજા આવે. કેમ કે જે ખેડૂત હોય ને ખબર હોય કે સવારમાં ખેતરમાં ચક્કર મારવાની કેવી મજા આવે. કેમ કે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હોય એન્ડ મસ્ત ઝાકળવાયું વાતાવરણ હોય એન્ડ મસ્ત અને એકદમ શાંત વાતાવરણ હોય. કેમ કે આમ અહીં હું કોઈ ધમની ટૂંકમાં શું અવાજ કોઈ વસ્તુનો આવે નહીં. કેમ કે હાવ શાંત વાતાવરણ, આપણી વાડી એકદમ હાવ જંગલમાં છે એટલે આમથું હાવ શાંત વાતાવરણ હોય અને એકદમ એવી મસ્ત શ્રુતિ હવા સવારના પોરમાં પણ બહુ મોજ આવી જાય છે. તો મિત્રો સવારના પોરમાં હું ડેલી આંટો તો મારું જ છું ખેતરમાં. કેમ કે હું બહુ વહેલા ના મારું, મોડો જ મારું. કેમ કે મારો પાટિયાની સૌથી મોર વધારે એમની મારે, એમની તો બહુ વહેલો આંટો મારી લે સવારમાં. પણ હું રહ્યો ને એ એક મોડો મારું, 9-10 વાગે હું મારું. કેમ કે જાગવીને એવું બધું નાસ્તો પાણી કરી ત્યાં મોડું થઈ જાય એટલે પછી હું આંટો મારું. કેમ કે મારે વ્લોગ પણ સાથે બનાવવાનો હોય અને આંટો પણ મારવાનો હોય. તો મિત્રો જીરામાં આંટો મારી લીધો હોય અને હવે જાવી આગળ આપણે ઓલ બાજુ કોરવાને ઘઉંમાં ચાલુ છે અને જે બીજું જીરું વાવ્યું એ જોવી કેવું છે. તો મિત્રો આ જીરું પણ ઉગી ગયું છે આપણે અને બહુ મસ્ત ઉગ્યું છે જીરું, તમે જોઈ શકો છો. કેમ કે હજી નાનું છે એટલે તમને બહુ દેખાશે નહીં. એમાં એવું મિત્રો આ જીરું નહીં બહુ મસ્ત થવાનું. કેમ કે આ જીરું હજી ઉગીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ બધું ખરખું છે. ટૂંકમાં જેટલું વાવેતર કર્યું ને આ બધું જે આખો બ્લોક રહ્યો ને એકદમ જોરદારનો આખો ઉગ્યો છે કમ્પ્લીટ. અને જે આપણે અગાઉ આવ્યું ને એમાં તો હું તકલીફ પડી ગઈ હતી, ઓલું વાવાઝોડુંનું એનું બધું થયું હતું ને, એના હિસાબે જીરું આખું પાડી દીધું છે અને આપણે ગામલા વધારે પડી ગયા, સમજાણું, ફેલ વધારે થઈ ગયું છે. તો મિત્રો અત્યારમાં આમાં મોટર એક ચાલુ છે કૂવામાં, જે આ મોટર જો લાઈન તૂટી ગઈ છે, પાણી પણ અંદર જ જાય છે, અંદર જ ઘઉંમાં જાય, વાંધો નથી. આ ઘઉંમાં કોરવણ ચાલુ છે અને આ લાઈન આવે ને એ દારમાંથી આવે, દારનું પાણી ચાલુ કરે જ્વાર્યું ને એમાં. અને બીજી લાઈન લઈને જાય છે દેડકાની, જે પાણી ચાલુ છે કોરવણ. અને એક મોટર ચાલુ છે તળાવમાં, એનું પણ પાણી આવે છે ને કોરવણ બસ ચાલુ છે. તો મિત્રો આંટો મારતા આપણે કૂએ પહોંચી ગયા છીએ હવે. અને
કોરવાણ ચાલુ છે જીરામાં, એટલે જીરામાં શું છે, ઘઉંમાં ચાલુ છે. પાણી બધું કરી વાયું છે બાજુ. તો જો આમાં ચાલુ છે, પાછળ દેખાય ને એમાં લાઇટના હિસાબે વધારે બહુ દેખાશે નહીં તમને. મિત્રો આમાં ઘઉં તો આ કોરવાણ પી ગયું છે આ બાજુ. થોડુંક ઉપર રહ્યું ને એ બાકી છે પાવાનું. જો દેખાય ને અહીંથી એટલું એ કોરવાણ બાકી છે, બાકી આ બસ કોરવાણ બાકી છે. એટલે મિત્રો એ તો પી જશે બધું. આજ લગભગ ઘણું ખરું કોરવાણ ઘઉંનું પી જશે. અને ઘઉંનું આમ કોરવાણ જલ્દી નીકળી ગયું ટૂંકમાં. તો મિત્રો હાલો વાંકણ જતા આવીએ આપણે, ત્યાં જઈને મળવી પાછા. અને પાણી કેવું કાવે જોતા આવી ધોરીએ બાજુ, કેમ કે એક મોટર તળાવમાં ચાલુ છે ને. તો મિત્રો આવો કાંક ધોરીઓ ચાલુ છે, કેનાલ જેવું પાણી આવે તમે જોઈ શકો છો. આમાં તળાવનું, કૂવાનું, દાળનું 3 પાણી મિક્સ કરેલું જાય છે. આ જો આ પાણી આવે ને તળાવમાંથી આવે છે, અને આ પાણી રહ્યું ને કૂવાનું ચાલુ છે. જો પાણીનું બહુ સારું છે. આપણે માતાજીની દિયા છે. એટલે હું તમને કહું, ઓલું ઈ પસાટે થાન પર પાઈ દઈશું. બસ રેડે ને એમાં બહુ નહીં ભરાવો લે એમ. આમાં જો સળિયાતું છે. તો મિત્રો આખા એમાં આપણે ખેતરમાં આંટો મારીને વ્યા છીએ પાછા મકાને. અને આને બદલાવાની છે આપણે. જો અમારી સામું જોઈ રહી ને એકદમ થીર પોજ આપે છે, કેમેરામેન જલ્દી ફોકસ કરો અને અમારા ફોટા ખીંચો. તો આનો બદલાઈ વાળવી, કેમ કે હવે તડકી મસ્ત મજાની થઈ ગઈ છે અને કડીક સરશે હવે. મિત્રો એકને બદલાઈ લીધી, હવે બીજીને બદલાવાની છે બહાર. જો એ પણ સામું જોઈ રહી છે ને, ઓલી પાસળીને પણ બદલાવાની. જો નાની આને બદલાઈ લઈ ગોરાલ. મિત્રો અમારે જો અસ્મિતભાઈ આવું કાંક પેન્ટિંગ દોર્યું છે. આ કેનું દોર્યું ભાઈ તમે? કેવું મસ્ત જબરદસ્ત હે બોલા. આ કેનું દોર્યું બતા? ઓરિજિનલ ક્યાંનું બીજું? એ બધા એ દોર્યું અહીંયા તો બે જા. એક આ દોર્યું સમજો. આ ઓરિજિનલ ક્યાં? અહીંયા શરમાવું નથી થાય. ખરા ગાડી દોરી. આ ગાડી બધા ફોટા ફોનમાં. તો મિત્રો જો આ રહી ને આ ગાડી છે ને, આ દોરી જો નથી સાંપણી નથી કાંઈ, બોલપેનથી એમથી ડાયરેક્ટ દોરી જુઓ તે. અને કોપી ટુ કોપી તમે જોઈ શકો છો. અને આ બેટ્સમેન શું કહેવાય ને, એ જ છે ને આમાંનું. બેટમેન આ કહેવાય નહીં. આ જો હે ને, અને કોપી ટુ કોપી હે ને. ના ગાડી અમારા અસ્મિતભાઈ પાયલોટ છે. ક્યારેક વ્લોગમાં લઈશું અત્યારે શર્માય, સમજાણું. તો ચાલો મિત્રો હવે મસ્ત મજાના બપોર થવા જશે. ફિલહાલ 11 વાગી ગયા અને આપણે જવાનું થોડુંક બહાર. મેં તમને વાત કરી હતી સવાર મોર્નિંગમાં કે બહાર મારે જવાનું છે. એટલે હવે બહાર જવાનું થયું છે. બહાર એટલે એવું છે કે વાંકાનેર જવાનું, વાંકાનેર જવાનું છે. તો મિત્રો હવે ત્યાં આગળ તો મારે થોડીક ખોટી થવાશે. એટલે લગભગ હું સાંજનો પાછો આવીશ, રોંઢે ટૂંકમાં 3 વાગે ઓરો પાછો આવીશ. અને પછી પાછા આપણા વ્લોગમાં મળશું. તો ત્યાં સુધી વિરામ લેવી અને થોડુંક ઇમરજન્સી મારે દવાખાનાનું કામ છે, એટલે ત્યાં જવાનું છે. એટલે હું જાઉં છું ત્યાં ગણે અને પછી મળવી આપણે વ્લોગમાં. અને બાકી તો ફ્રેશ થઈ ગયા છે એકદમ નાહી ધોઈ, અને મળવી પાછા આગળ વ્લોગમાં. ત્યાં સુધી વિરામ.
તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને ફિલહાલ 6 વાગી ગયા છે. તો મિત્રો એમાં એવું છે કે હજી હું ફિલહાલ આવ્યો છું બહાર ગામથી અને તમને મેં વાત તો કરી હતી સવારમાં કે બહારે જવાનું હતું. એમાં એવું હતું મિત્રો આપણે 10 સાડા 10 અહીંયાથી નીકળ્યા હતા એટલે સવારનો એક દરવાજ બુલેટ નાખું છું. એમાં વાળ મારા જોઈ શકો છો કેવા હાવ થઈ ગયા આમ જો. કેમ કે આજ હું ગયો તો આમ ટૂંકમાં ધૂળવાળો વિસ્તાર પણ એ બાજુ કેમ કે મોરબીથી ટૂંકમાં 20-25 કિલોમીટર દૂર ગયો તો માળી આવ્યું ને ત્યાં આગળ ગયો તો કેમ કે અમારે એક ભાઈ છે ને એમને થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને તો ત્યાં આગળ આપણે ગયા હતા. કેમ કે જવાનું તો વાંકાનેર પણ ત્યાંથી પછી એમને રજા આપી દીધી હતી એટલે જવું પડ્યું ઘરે એમ. એટલે હું એમના કંપની હેઠળ જવું પડ્યું. ત્યાં એમની કંપનીમાં તેઓ લોકો કામ કરે છે. તો પછી ત્યાં આગળ ગયા અને ત્યાં તો કલાક જ બેઠા હતા અને કલાક બેહીને વૈયા હતા. પણ શું કે રસ્તો અહીંથી એટલો અમારે કેમ કે મારે અહીંથી 120-25 જેવું થઈ જાય. અહીંથી 120-25 કિલોમીટર થઈ જાય આપણા ગામડેથી. એટલે 125 જવાનું 125 જવાનું આવવાનું તમે ગણો એટલે 250 કિલોમીટર જેવો રહ્યો ને રસ્તો આજ કાપવામાં જ રહ્યો. કેમ કે પાપા જોડે હતા એટલે વ્લોગ તો શૂટ ક્યાંય ન જાજો કરી શક્યો ક્યાંય. એટલે જવા આવવામાં ટાઈમ વયો ગયો અને આ તમે મારા વાળ તમે જુઓ કેવા થઈ ગયા છે. અને રાત રોકાઈ જવાનો પ્લાન હતો પણ એમાં એવું તો ગાય છે અને બીજા ઘરમાં કોઈને દોતા આવડતું નથી કેમ કે મને મારા પપ્પાને બંને જ આવડે છે. એટલે રોકાય એવું કંઈ હતું ને ના જો આંખ્યું હા ઓલી થઈ ગઈ તમે જોઈ શકો છો અને વાળ પણ ઓલા થઈ જાય કેમ કે એ બાજુ ડમરી બહુ ઉડે યાર. અને તો ચાલો મિત્રો હવે ગાયને એવું દોઈ લેવી કેમ કે એનો ટાઈમ થઈ ગયો દોવાનો. અને સાંજે મસ્ત મજાની પડી ગઈ જોઈ શકો છો. જો મિત્રો દી મહારાજ પણ એમના ઘરે જતા રહ્યા છે અને મસ્ત સાંજ પડી ગઈ જો. અને આજે અહીં વાડીએ પણ મહેમાન છે બધા. અને કાંક તો એ હાટું થઈને વ્યૂ આવવાનું થયું કેમ કે વાડીએ પણ મહેમાન છે આપણે આજ. કેમ કે કાલ અમારે માનતાઓને એવું છે માનતાની બધું શું કે માતાજીની માટે અમારા ભાઈઓ છે તેમની. અને એના હિસાબે અમારે પછી શું કે મહેમાન બધા આવ્યા છે અહીં વાડીએ. તો ચાલો મિત્રો મસ્ત મજાની પેલા ગાય દોઈ લેવી. ગાય દોઈ પછી પાછા મળવી. અને થાકી ગયો સાજ ફૂલ કેમ કે બુલેટ હાંકી એટલે ટ્રાવેલિંગ કરીને થાકી ગયા તો યાર ફૂલ. કેમ કે પપ્પા જ કાંઈ હાંકવા બુલેટ દેવાની જાતા મેં હાંક્યું રિટર્ન પણ મેં જ હાંક્યું હતું એના હિસાબે. તો ચાલો મિત્રો મગજ પાકી જાય છે એકદમ મસ્ત મજાની પેલા ચા પી લેવી. મસ્ત ચા પીશું ને પછી થોડુંક મગજ ઠંડુ પડશે ત્યાં હું નહીં પડે. એ લોકોએ બહુ તાણે આપણને કરી રોકાવાની પણ એમ રોકાણા નહીં કેમ કે આપણે અહીંયા એટલું બધી માયા જાય છે કેમ રોકાવું યાર. તો મિત્રો મસ્ત મજાની ચા બની રહી જો અમારા મોમ બનાવી રહ્યા છે દેખાય છે ને કેમ કે અંધારું થઈ ગયું છે હવે. અને હવે ગાદોની બાકી છે અને થોડુંક મોટું ફ્રેશથી ધોયું છે મસ્ત મજાનું દેવી શકો છો. કેમ કે આંખ્યું તમે જો હાવ થઈ ગઈ અંદર ઓજી ગઈ છે ને અંદર બેસી ગઈ છે. સસમાં એકદમ પહેલા રાખ્યા પણ તોય પણ એવું થઈ ગયું છે. કેમ કે મિત્રો આપણને હવે બાજુ ન ખાવા પેલા આપણે એવા જ રહેતા હતા પણ હવે નથી રહેતા. જાતો પેલા એ બાજુ આપણે કેમ કે આ ખુલ્લામાં અહીં દેલા ને અને શું કે એકદમ નેચરલમાં એના હિસાબે માથું દુખવાનું વધારે. મસ્ત મજાની ચા બની છે. ચા પી લેવી એટલે મસ્ત મગજ એકદમ ઠેકાણ આવી જાય આપણું.